તારીખ 6 નવેમ્બર સવારના 7 વાગી રહ્યા હતા અને સુરતના કામરેજ પાસે એક કાર ઝાડ સાથે અથડાય છે અને કાર ચાલક મહિલા હતી અને મહિલા બેભાન થઈ જાય છે। બાજુમાં 4 વર્ષનું બાળક છે, બાળકને પણ સામાન્ય ઈજા થાય છે। ત્યાંથી પસાર થતા એક રાહદારીએ આ અકસ્માત જોયો, તે મહિલાને પણ ઓળખી ગયા અને જ્યારે મામલો પોલીસમાં પહોંચ્યો ત્યારે પોલીસ પણ ચોંકી ગઈ, કારણ કે પોલીસ જેને અકસ્માત માની રહી હતી તે અકસ્માત નહોતો અને આ કાર ચાલક જે મહિલા હતી તે કોઈ સામાન્ય મહિલા નથી, તે ફોરેસ્ટ ઓફિસર હતી। તેના માથામાં ગોળી મારવામાં આવી હતી। તમે અત્યારે જોઈ રહ્યા છો ક્રાઇમ સ્ટોરી બાય પ્રશાંત દયાળ। વાત કરવી છે વિગતે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું તમારો પ્રશાંત દયાળ। વાત કરવી છે સુરતની। તારીખ 6 નવેમ્બર 2025નો દિવસ હતો। સવારના 7 વાગ્યા હતા। એક મહિલા પોતાની કારમાં પોતાના 4 વર્ષના બાળકને લઈ સ્કૂલે જવા નીકળી હતી અને ત્યારે કામરેજ પાસે આ કાર એક ઝાડ સાથે અથડાયેલી હાલતમાં મળે છે। સ્ટીયરિંગ વ્હીલ ઉપર આ મહિલાનું માથું ઢળેલું હતું ને બાજુમાં 4 વર્ષનું બાળક હતું, તેના હોઠ ઉપર ઈજાના નિશાન હતા। ત્યાંથી પસાર થતા એક રાહદારીએ આ અકસ્માત જોયો અને તરત જ તે કામરેજ પાસે રહેતા હાર્દિક સોલંકી નામની વ્યક્તિને ફોન કરીને એવું કહે છે કે તમારી બહેનને અકસ્માત નડ્યો છે। કાર ઝાડ સાથે અથડાયા પછી તેઓ બેભાન થઈ ગયા છે। તરત જ હાર્દિક સોલંકી ત્યાં પહોંચે છે અને જુએ છે તો પોતાની બહેન બેભાન છે, માથામાંથી લોહી નીકળી રહ્યું હતું। બાજુમાં તેમનો ભાણિયો બેઠો હતો જે રડી રહ્યો હતો, તેને ખબર નહોતી પડી રહી કે માને શું થયું છે। હાર્દિક પોતાની બહેનને તરત લઈ જાય છે કામરેજની સરકારી હોસ્પિટલમાં અને સરકારી ડૉક્ટર જ્યારે સારવાર આપવાની શરૂઆત કરે છે ત્યારે તેમને કંઈક અજુગતું લાગે છે, પણ શું ગરબડ છે ને ઈજા શેના કારણે થઈ? કારણ કે ઈજા કાનની પાછળ થઈ હતી ને ખોપડીમાંથી લોહી વહી રહ્યું હતું। કામરેજના સરકારી ડૉક્ટરે સલાહ આપી કે સુરતની કોઈ મોટી હોસ્પિટલમાં આ બહેનને શિફ્ટ કરવામાં આવે અને જ્યારે હાર્દિક પોતાની બહેનને લઈને સુરતની એક મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં પહોંચે છે અને ડૉક્ટર ઓપરેશન કરતાં પહેલાં જ્યારે MRI કરવાનું કહે છે અને MRI થાય છે તેમાં ડૉક્ટર પણ ચોંકી જાય છે, કારણ કે મહિલાની ખોપડીમાં બુલેટ હતી, એટલે કે મહિલા ઉપર ગોળીબાર થયો હતો। હોસ્પિટલ દ્વારા તાત્કાલિક સુરત પોલીસને જાણ કરવામાં આવતા સુરતના SP રાજેશ ગડિયા પોતાના સ્ટાફ સાથે પહોંચે છે, કારણ કે મામલો ગોળીબારનો હતો અને તેમાં પણ એક મહિલા ઉપર ગોળી ચલાવવામાં આવી હતી। જ્યારે DSP રાજેશ ગડિયા સુરતની હોસ્પિટલમાં પહોંચે છે ત્યારે એક નવો ખુલાસો થાય છે કે આ જે મહિલા છે એનું નામ છે સોનલ સોલંકી અને તેઓ વન વિભાગમાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર તરીકે ફરજ બજાવી રહ્યા છે। ડૉક્ટરોની ટીમ ઓપરેશન કરવા લાગી જાય છે। બેન બેભાન હતા, તેમની ખોપડીમાંથી બુલેટ સફળતાપૂર્વક બહાર કાઢવામાં આવી, પરંતુ હજી આ રેન્જ ફોરેસ્ટ ઓફિસર સોનલ સોલંકી પોલીસને કોઈ માહિતી આપી શકે તે સ્થિતિમાં નહોતા। SP રાજેશ ગડિયા ઘટના સ્થળે પહોંચે છે, કારનું નિરીક્ષણ કરે છે, ફોરેન્સિક અધિકારીઓને ત્યાં બોલાવવામાં આવે છે। પેલું જે બાળક છે 4 વર્ષનું, પણ તેની મનોસ્થિતિ કે મનોદશા સારી નહોતી કે ખરેખર ત્યાં શું બન્યું છે તેની માહિતી આ બાળક આપી શકે। અને મામલો એક પરિવારનો હતો, કારણ કે હાર્દિક સોલંકી જે સોનલ સોલંકીનો ભાઈ થાય છે તેણે પોલીસ સામે આશંકા વ્યક્ત કરી કે મારી બહેન ઉપર મારા બનેવી નિકુંજ ગોસ્વામીએ ગોળી ચલાવી હોય એવું મને લાગી રહ્યું છે। નિકુંજ ગોસ્વામી સુરત RTOમાં RTO ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા હતા। બંને વચ્ચે લાંબા સમયથી ખટરાક ચાલી રહ્યો હતો। નિકુંજ ગોસ્વામી પોતાની આરેફો પત્નીને મારતા, ફટકારતા અને ત્રાસ આપતા હતા। આ મામલે સોનલ સોલંકી સુરત પોલીસમાં ફરિયાદ આપી ચૂક્યા હતા। આટલી માહિતી મળ્યા પછી પોલીસની ટીમો કામે લાગે છે, ફોરેન્સિક અધિકારીઓને બોલાવવામાં આવે છે અને પોલીસ અનુમાન, તર્ક અને ફોરેન્સિક અધિકારીના અનુભવને હવે તપાસની દિશામાં આગળ વધારી રહી હતી।
પોલીસે જ્યારે કાર તપાસી ત્યારે ડ્રાઇવિંગ સીટ તરફનો જે કાચ હતો એ કાચ બંધ હતો અને કાચ તૂટ્યો નહોતો. પોલીસનું એક બીજું અનુમાન એવું હતું કે જ્યારે આ મહિલા કાર લઈને જતા હશે ત્યારે તેની ઉપર જો ફાયરિંગ થાય તો કારનો કાચ તૂટે અને ગોળી મહિલાને વાગી હોય, પણ કાચ તૂટ્યો નહોતો. એનો અર્થ એવો હતો કે સોનલ સોલંકી જ્યારે પોતાના દીકરાને સ્કૂલે મૂકવા જતા હશે ત્યારે કોઈક પરિચિતે અથવા અપરિચિત વ્યક્તિએ તેમને કાર રોકવાનો ઇશારો કર્યો અને ત્યાર પછી જ્યારે કાર ઊભી રહે છે તે ડ્રાઈવર તરફનો વિન્ડો ગ્લાસ નીચે કરે છે ત્યારે જ કોઈકે ફાયરિંગ કર્યું. FSLના અધિકારીઓનું કહેવું એવું હતું જે પ્રકારની ઈજા છે તે શોર્ટ રેન્જ ફાયરિંગની છે, એટલે કે નજીકથી ગોળી મારવામાં આવી અને ગોળી મારનારે કાનની બરાબર પાછળના ભાગે ગોળી મારી છે. તેને હતું કે આટલે નજીકથી ગોળી વાગે તો માણસનું મૃત્યુ નીપજે, પરંતુ ગોળી ખોપડીમાં ફસાઈ ગઈ. એના કારણે તે જ્ઞાન તંતુઓને નુકસાન ન કરી શકી, માટે સોનલ સોલંકી બચી ગયા, પણ હજી પણ તેઓ બેભાન અવસ્થામાં જ છે. તો હવે ગોળી કોણે ચલાવી તેવો પ્રશ્ન હતો. FSL અધિકારીઓનું કહેવું એવું હતું કે જો વાહન ચાલુ હોત અને ચાલુ વાહનમાં ફાયરિંગ થયું હોત તો આટલું અચૂક નિશાન ન આવી શકે. જો ચાલુ વાહનમાં ફાયરિંગ થયું હોય તો પછી કારનો કાચ નીચે હોય અને ગોળી કોઈને પણ વાગી શકે અથવા કાર સાથે અથડાઈ શકે, પણ તેવું થયું નથી. ફોરેન્સિક અધિકારીઓ માને છે કે કાર ઊભી રાખવામાં આવી, ત્યાર પછી પરિચિત કે અપરિચિત વ્યક્તિએ ગોળી ચલાવી અને ગોળી ચાલ્યા પછી સોનલ સોલંકી ડરી ગયા. તેમણે પોતાના તરફનો કાચ બંધ કર્યો અને ભાગવાનો પ્રયત્ન કર્યો. એ દરમિયાન તેઓ બેભાન થયા અને કાર ઝાડ સાથે અથડાય છે અને રોકાઈ જાય છે. હાર્દિક સોલંકીએ પોતાના બનેવી નિકુંજ ગોસ્વામી તરફ શંકા વ્યક્ત કરી હતી, એટલે પોલીસની ટીમો રવાના થાય છે નિકુંજ ગોસ્વામીને શોધવા માટે. તો નિકુંજ ગોસ્વામી ફરાર થઈ ગયા છે. એટલે આમ અત્યારે શંકાના દાયરામાં નિકુંજ ગોસ્વામી છે, કારણ કે એક તરફ સોનલ સોલંકીને ગોળી વાગી છે, બીજી તરફ નિકુંજ ફરાર છે. નિકુંજ કેમ ફરાર છે પોલીસ માટે પ્રશ્ન છે. હાર્દિક સોલંકીએ પોલીસને માહિતી આપી હતી કે પોતાના બનેવી પાસે લાયસન્સવાળી રિવોલ્વર છે અને તેનાથી જ આ હુમલો થયો હશે. પોલીસે જ્યારે તપાસ કરી તો એક નવું સત્ય સામે આવ્યું કે નિકુંજ ગોસ્વામી પાસે હથિયારનું લાયસન્સ છે. તે વાત સાચી છે, પણ આ હથિયાર તેણે મહેસાણા પોલીસમાં જમા કરાવ્યું એવું કારણ આપીને કે અમે ફરવા જવાના છીએ માટે હું મારું હથિયાર જમા કરાવું છું. એક તરફ નિકુંજ ગોસ્વામી પોલીસને મળી રહ્યો નથી અને બીજી તરફ એનું હથિયાર એ મહેસાણા પોલીસ પાસે જમા છે. પ્રશ્ન એવો હતો કે સોનલ સોલંકી પોતે રેન્જ ફોરેસ્ટ ઓફિસર છે અને નિયમ પ્રમાણે તેમને હથિયાર મળે છે, એટલે કે સર્વિસ વેપન મળે છે. પોલીસે વન વિભાગનો સંપર્ક કર્યો તો ખબર પડી કે સોનલ સોલંકીનું પોસ્ટિંગ સુરત શહેરમાં હતું, ટેબલ વર્ક પર હતું, એટલે તેમને હથિયારની જરૂર નહોતી. એટલે ફોરેસ્ટ વિભાગે તેમને વેપન ઇસ્યુ કર્યું નથી. આમ સોનલ પાસે પણ વેપન નહોતું અને નિકુંજનું વેપન એ મહેસાણા પોલીસમાં જમા છે. તો ગોળી કોણે ચલાવી એ કોયડો છે. પરંતુ નવજીવન ન્યૂઝ અને ક્રાઇમ સ્ટોરી બાય પ્રશાંત દયાળ સાથે વાત કરતા SP રાજેશ ગડિયાએ કહ્યું કે અમે બહુ જલ્દી નિકુંજને શોધી કાઢીશું, પણ નિકુંજ જે રીતના ફરાર છે એટલે તેના તરફની શંકા વધારે મજબૂત થઈ રહી છે. અમે નિકુંજને શોધી રહ્યા છીએ. નિકુંજે પોતે આ કામ કર્યું છે કે પછી કોઈ ભાડુતી માણસો પાસે આ કામ કરાવ્યું છે? આવા અનેક પ્રશ્નોના ઉત્તર હજી બાકી છે. પણ અહીંયા સવાલ એવો છે કે સોનલ બેભાન છે. જો સોનલ ભાનમાં આવે તો કહી શકે કે ગોળી કોણે ચલાવી. પોલીસ અધિકારીઓએ આ બાળક સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો, પણ બાળક હજી સ્પષ્ટ રીતે કંઈ કહી શકતું નથી. પોલીસે એવું પણ જાણવાનો પ્રયત્ન કર્યો આ બાળક પાસે કે તારા પપ્પાને તે જોયા હતા અહીંયા, તો બાળક ના પાડી રહ્યું છે. તો કોણ હતું આ ગોળી ચલાવનાર? એવા પ્રશ્નોનો ઉત્તર હજી પોલીસ શોધી રહી છે. પણ પોલીસનો દાવો છે કે અમે બહુ જલ્દી આ હત્યાનો પ્રયાસ કરનાર આરોપીને શોધી કાઢીશું. તો આ છે સ્થિતિ સુરતમાં થયેલી એક ઘટનાની. આ પ્રકારની સ્ટોરી તમને ક્રાઇમ સ્ટોરી બાય પ્રશાંત દયાળમાં જોવા મળશે. અમે કહીશું જ્યારે આ ગુનાનો ભેદ ઉકેલાશે ત્યારે કે ખરેખર
સોનલ સોલંકી ઉપર ગોળી કોણે ચલાવી, આ પ્રકારની સ્ટોરી જોવા ક્રાઇમ સ્ટોરી બાય પ્રશાંત દયાળ જોતા રહો. અત્યારે મને, મારા સાથી સોનુ સોલંકીને અને ઉર્વિશ પટેલને રજા આપો. હું મળતો રહીશ એક નવા વિષય સાથે. નમસ્કાર.